એ જીંગા લોયલા કેશવનું દેશી ટોલ નાકો અહીંયા હે કેશવભાઈ હા આ દેશી ટોલ નાકો બનાવ્યું મેં હા એલા પણ હું તને હું વાત કરું આ કેટલા સમયથી વિચારતો તો હું જ્યાં જોઉં ને ટોલ નાકું ત્યાં એકલો પૈસો તે ઘડીકે પોલો ને મિલતે પૈસા હું એકલો વિચારતો તો આ મારે ટોલ નાકું બનાવવું પણ ક્યાં બનાવવું એમાં એકવાર મેં મારા માસાને ફોન કર્યો મારા માસાને મેં પૂછ્યું માસા મેં કીધું તમે ઓલી સોસાયટી કાંઈક બનાવી છે મને કે હા આપણી જમીનમાં સોસાયટી બનાવેલી છે પછી મેં કીધું હે માસા હું એ સોસાયટીમાં ટોલ નાકું બનાવું તો મને કહે કૈસો બનાવે તમ તારે ભીમા એટલે તો આપણે અહીં દેશી ટોલ નાકું બનાવ્યું છે હવે એકલો પૈસો હે કેશવભાઈ હા પૈસા આયા ને અરે ધામ પૈસો મિલતે પછી તો ભૂરાભાઈ નીકળે વાલમભાઈ નીકળે મનસુખ નીકળે કે બાબુ દાદા નીકળે આમાં ટોલ નાકામાં કોઈ હગા નહીં બધા પાંચ પૈસા લેવાના કઈ વાંધો નહીં કેશવભાઈ હા હાલીને થાય તોય લેવાના ગાડી લઈને નીકળે તોય પૈસા લેવાના છેડો ઈ ટોલ નાકું પડે ને બાસ હાલ જતા ઠેકાણે તો વાંધો નહીં કેશવભાઈ હા મૂકી દે ને આધો ટકા ટોલ નાકું પડવાની છે એમાં બીજી વાત ધીંગા હા બરાબર ગોઠવાઈ ગયો હા કેશવભાઈ કાંઈ તને જોવાનું જ નહીં પૈસા એટલે મતલબ બાર લે વાંધો નહીં કેશવભાઈ જો હવે ઉભો રે કઈ બાજુ વાડીએ જાવ વાડીએ દાઉદ જા મારી ના નથી ટોલ ભરતો ને ઉયો દા ટોલ હા ટોલ નાકું છે કેશવનું દેશી ટોલ નાકું આને ટોલ નાકું નો કહેવાય ને આઠુલું કહેવાય એ તારે જે સમજવું પૈસા દે અને ઉયો દા પણ પૈસા તો ભલા મોટા ટોલ નાકા હોય ન્યાય ના માંગતા કોણે કીધું હું કહું આ સોસાયટી ની અંદર માગવાના છે અને આ છે ને દેશી ટોલ નાકું કેશવનું છે તારે સાયકલ ના 20 રૂપિયા થાય ટોલ નાકું ભલા સોસાયટી ઓલા શેઠ ની હે ને રાણુ શેઠ નું કોણ રાણુ શેઠ ની સોસાયટી મારા માસાની સોસાયટી છે હું જાય કરે આપણ તી કઈ ટોલ નાકું એમ હું શાના ભરું લે તારે પૈસા દેવાના છે શાના દેવાના પાછો બોલી જા હું લેવો લે જાવ ઓય બાપા એ પણ મારો માં એ પૈસા લાવ 20 રૂપિયા કોઈ કીધું એ હું કહું કોને કીધું હું આ તો કેશવની પડી ગઈ પૈસા એટલે પૈસા જ દેવાના એ રૂપિયા હા તો હું હાલી નો જાવ ચાલીના 10 રૂપિયા તો ઓલા પરથી વઈ જાવ પડખેથી 1 કેજી ગેસ નો દેવાય તારે દેવા છે કે નહીં દેવા એમ હું પૈસા આપવાનું નહીં ભાઈ એ ઉતારે ભાઈબંધ એ ઓ બાપા પાછો બોલી જા નકર પૈસા દેતો તા પૈસા એમ કઈ હું દેવાનો નથી ભાઈ હા હું તો આમ કેવું જાય કાલે જ્યાં જવું ને જા કહી દો અમારા ગામમાં સરપંચ ને વાત કરું સાહેબ એ બાપા નહીં કરું ઉપર જો ઝીંગા હા કે છો ભાઈ ઉપર રો ટોલ નાકું લાવો ભાઈ હા પૈસા ટોલ નાકું છે હાલ્યો મહિના માંગતા નહીં આવે 1 મહિના હા જો આમ ઉભી ઉપર રો ખોલ નાખી આમ પૈસા નીકળે ઝીંગા આ તો કેશવનું દેશી ટોલ નાકું પૈસા જો તું 4 રૂપિયા બે ઓલાયા ઓલન ભલે વઈ ગયો ક્યાંથી ફરીને જાય આને હાલવાનું હોય જ છે હા કે છો ભાઈ હા બીજા કાંઈ જવા એમ છે નહીં મોસ કાંઈ હવે કે છો મારે આજ રહી જવું છે તારો હું પગાર મોટો કરી દઈશ કાઈ વાંધો નહીં પૈસાથી પીતો નહીં હા કે છો ભાઈ હા એવું લાગે ને ભોલાભાઈને કરી દે ડિલેટ બુરાવાને પડતા મેકવા છે અહીં રહી આવજો મારી પાસે કાઈ વાંધો નહીં એ કે છો ભાઈ બાબુ દાદા જો આપી આલે આવ્યા આવા દે મુંજામાં હું બેઠો નહીં તું તારે હોય આઈલ પા એ લો પૈસા પીજો બોલો ને સાહેબ હું સાહેબ પૈસા પીજો ટોલ નાકાના હે આમ જવાના પૈસા આમ જવાનો પૈસા હા ટોલ નાકું છે પણ અહીંયા મારો બંગલો છે સોસાયટીમાં એ બંગલો હોય કે ન હોય એની એટલે મને મતલબ ન હોય આ રોડ ઉપર નીકળ્યા એટલે તમારે પૈસા મને દેવા પડે પણ મારે ધરાવા જવાનું છે હમણાં ઘંટી બંધ થઈ જાય એ બધું બંધ થઈ જાય હાલવાનું બંધ થઈ જાય પૈસા નહીં જોતો 10 રૂપિયા આપો 10 રૂપિયા 10 રૂપિયા બોલા કે બટોલા
હાલીને જવાના પૈસા લે મારી આગળથી બોલો. હા કાંઈ વાંધો નહીં, પાછા આવવાના છો ને? હા તો વાંધો નહીં, 20 થાય. જવાના 10 ને આવવાના 10. આવવાના દે હા એ બે એક 10 માં નહીં હાલે નહીં હાલે. એ સાહેબ હા આ દેવનું છે ને દડાવાના 20 નથી થતા એ છે. તમે અહીંયા મારા 20 લઈ લીધા. આ તમારી હાટુ સુવિધા છે બધી. કર કે બેન કે કેમ પણ હા કેશુભાઈ આપી દીધા ને 20 રૂપિયા. હા. જવાના લીધા ને પાછા આમ નીકળશે એને 10 લઈ લીધા. 20 રૂપિયા લઈ લીધા. જોવાનું જ નથી હવે પૈસો થાકી જા તું, પૈસા ગણીને ગણીને એટલો પૈસો આવે છે. એમ મને તઈ એ કેશુભાઈ પૂરા વઈ આલે જો આવવા દે ને આવવા દે. ઓળખાણ નો કરતો મારા શેઠ એમ નો કહેતો. નો કાઢવા કાનો બોલવો હું લડી લે બધું મોસ કાઢ. કઈ વાંધો નહીં હટ. અહીંયા ગાડી બાત બાત આવો સામે. એટલે અહીંયા કોને ખતીકડા આડા રાખ્યા એ! લઈ લ્યો ખીતીકડા નથી, આ તો કેશવનું દેશી ટોલ નાકું છે. ભાઈ પૈસા ભરો. બરોબર ટોલ નાકું બનાવ્યું હા. અહીંયા અહીંયા હવે ટોલ નાકું 8 નંબરનો મોટો નેશનલ હાઈવે હોય ને ન્યા હોય અહીંયા નો હોય અહીંયા જ બીજું હજી બીજું આમ જો પણ બજારમાં બનશે 2 ટોલ નાકા. એમ હા હા તે કાંઈ વાંધો નહીં 30 રૂપિયા આપો. શેના ગાડી જવાના. હવે ના 4 વ્હીલ હોય લક્ઝરી બસ હોય તો ટોલ નાકું હોય 2 વ્હીલ ને થોડા પૈસા હોય પણ હું ક્યાં ના પાડું, ખટારો લઈને નીકળશે ને ભાઈ. એવું મેં કઈ કીધું 2 વ્હીલર 30 રૂપિયા. 2 વ્હીલ ને 30 30 આપો. હા પણ મારે તો દીમાં 10 વાર અહીંથી નીકળવાનું તો હોય પણ એક હારે મહિને દીના ફરી ગયો, તમારે રોજ નીકળ્યા કરો. મારું બેટું કેવો જમાનો આવ્યો લે હારામાં હારો. હવે તો 2 વ્હીલ ને ટોલ નાકા નીકળ્યા પૈસા આપો ને લે ભાઈ, માથા કુદ કરતા. પાછા વળતા નીકળવાના ને. હા હા તો વાંધો નહીં, 30 દુના 60 જવા દો. અરે ભાઈ મારું બેટું કેવું પડે હો બાઈકી કેવું જમાનો આવ્યો એમ હવે આબા આબા હાલો ને બહાર હવે કામ આવી દીધું. કેમ ધીંગા? હા આમ જો પૈસા આમ ભેગા થાય આમ. જવાને લીધા ને વળતા આવશે એને લીધા. હા કેશુભાઈ હાચ મોજ જ કરવાની ધીંગા. અત્યારે સુધી કેટલા પૈસા મળ્યા? આવી જાઓ કેશુભાઈ જલસા ભૂરાબેન દુકાન સાચા નહીં હોય તે પીછે જલસા કઈ આમ જો. તારા લગભગ મને એવું લાગે દિવાળી પહેલા તારા લગ્ન કરાવી નાખી હું. એ કેશુભાઈ અરે કન્યા ગોતી દઈશ. એ કેશુભાઈ ઓલી પૂરી આલી નીકળી જો ભૂરી આવે હો આમથી. હા કેશુભાઈ કાંઈ મુંદા તો ને ભલા પૂરી આવે. આપણે કઈ બીવાનું હોય, પૈસા જ લેવાના કાયદેસર થી. હા કેશુભાઈ ઉભર થઈ રાખો. હો 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 આઈ પાડો ઉભા જો બસ. આ કોણે વહાડા આડા રાખ્યા હે આ વાહડા નથી, આ કેશવનું દેશી ટોલ નાકું છે. આ ટોલ નાકું છે. પણ આ સોસાયટી છે ને અમારા આ સોસાયટીમાં 2-3 મકાન છે અહીંયા ટોલ નાકા ભાઈડા છે એ ટોલ નાકું છે ને રોડે હોય રોડે આ સોસાયટી મારા માસાની છે. તે માસાની સોસાયટી હોય તો હું થઈ ગયું ગમે ને ટોલ નાકું કરી નાખવાનું એ તો ટોલ નાકું ગમે ત્યાં થાય. હજી તો ઓલપાડી બજારે ટોલ નાકું કરવાનું છે. એટલે તમે ને ટોલ નાકું કરશો બે બજાર ફૂલ. એમની અમારે અહીંયા ધીમે 10 વાર નીકળવાનું હોય તો હું તમને ઘડે ઘડે પૈસા દઈને નીકળવાનું અમારે નીકળવું પડે. કેટલા પૈસા લ્યો 10 રૂપિયા દેવાના, પાછા નીકળો એટલે 10 એટલે 20 રૂપિયા થાય. એક પણ નો દેવા હોય તો નામ નામ જાવું હોય તો તો આમ ફરીને જવાય. તમારો પ્લોટ છે, જગ્યા ક્યાં બધી? ઓલું મકાન રહ્યું નવું ચણેલું હા હા એ હું અમારું મકાન છે જે હમણાં જ કરાયું અમે હા તો આમ ફરી વિચાર આવ, હમણાં રોડ નવો બનશે ઓલપા. પણ અહીંથી ફરીને જાય તો કલાકે ઘરે પહોંચી અમે અહીંથી થોડું જવાય અહીંથી જવું અહીંથી જ જાવું 10 રૂપિયા આપો. એમ નહીં તો મહિનાના કેટલા પૈસા થાય મહિનાના તમે કેટલી વખત નીકળશો આમ? 3-4 વાર તો નીકળતા જ હોય ને કામ હોય ઘર હોય તો કામ આટું નીકળે નહીં મળે તો આમ ગણો ને તો રોજના 150-300 રૂપિયા થાય. એ કરતા પાસ કટાવી લ્યો ને, કાંઈ માથા કૂટે જ નહીં. મહિનાનો પાસ કટાવી લ્યો. આ તે પાસ કેટલાનો થાય પાસ તમારે બહુ જાજો નહીં થાય, 1200 રૂપિયા પાસ નીકળી જાય. હે 1200 રૂપિયા એટલા બધા થોડા હોય 1200 રૂપિયા તમે 2 જણા છો કે એકલા? 2 જણા છી એમ તો પછી વિચાર કરો, તમે આખા દીમાં 500 વખત નીકળો તો ન થાય. પણ એમ નહીં અમે પ્લોટ લીધા ને ત્યારે કોઈએ કીધું નહોતું કે સોસાયટીમાં ટોલ નાકું બનશે તમે દસ્તાવેજ વાંચો. આ ઈ એમણે વાંચ્યો છે મને ખબર નથી કાઈ એમાં લખેલું આવે તમામ શરતો મંજૂર લાગુ થાય. એમાં બધું લાગુ થાય, શરતોમાં લખેલું આવે બધું. એટલે ટોલ નાકાનું આમાં લાગુ પડી જાય. આ તો જો આવા કેવા નિયમ હલકાયા કૂતરા જેખા તમે બાપા શાંતિથી વાત કરો. તમને મોજ આવે તો દાવ, નકર પાછા વળી દાવ. પણ ત્યાંથી થોડું જઈ તો 10 રૂપિયા દેતા દાવ. આલ્યો
પાછા તમે હાલના નીકળવાના છો? આ 20 રૂપિયા છે 10 હાન નહીં દીધા પાછા મેં બહુ ભર્યો ગેટ ખોલો. ઢીંગા હાલો ઓયા સાહેબ આવજો. આવજો વાળા ખાલી નીકળ્યા હોતે એ વાલમભાઈને મારા રામ રામ કહેજો. ધીંગા હા એલા આ લગભગ મને એવું લાગે ભીંડાનું શાક ને ગુંદાનું આથુણું ખાતા હોય એવું લાગે. બહુ શીકણા બહુ ધૈડ કરી. કાંઈ વાંધો નહીં, પૈસા લીધા કે નહીં? મૂકવાના જ નહીં કોઈને. હા કેશુભાઈ હવે કોઈ બાકી ખરું? એ સમજો હવે કાઢી હોત હોત ટોલ નાખો. રોજ કે થોડા ટોલ નાકા હોય સોસાયટીમાં તો રોજ એ છે તો સોસાયટીના ટોલ નાકા ભાઈ કે હવે આ નવીન નીકળ્યું સોસાયટીમાં ટોલ નાખું રહે. આવું થોડું હોય છે ના 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 ભરતા જાઓ. આજ નથી જવા દે પણ મહિનાનું એકાદ કઢાઈ નાખો ને તમારે માથા કોઈ જ નહીં. મહિનાનું કઢાવજો પાસ કઢાઈ નાખો. આ તો મહિનાનું આજ કેટલા દેવાના અત્યારે 100 રૂપિયા આપતા જાઓ. શાબાશ કાંઈ વાંધો નહીં, પાસ કઢાઈ નાખો એટલે તમારે ફાયદો રહે. હા કાંઈ વાંધો નહીં. હો. ક્યાં ધીંગા કેમ પણ હા આ ઇકો ગાડી વાળા છે ને રડતા હોય. હવે તો પાસે કઢાઈ નાખશે. આ રહ્યા વાલમભાઈ. એ વાલમભાઈ, ઓ એટલે આ ગામમાં ટોલ નાકું બન્યું. શું વાત છે? એટલે તો બધાને પૈસા ઉઘરાવે. મારા પૈસા લીધા હે હા હે મનસુખ એલા વાલમભાઈ કાક કરો ને એનું ભલા માણા એકલા પૈસા પૈસા જ દેવા પડે ને પતો જઈને મારી મારી પાડી દો કે નહીં? એ મનસુખ, વાલમભાઈની વાત બરોબર છે. હા ભાઈ. એની પાસે ક્યાં પૈસા લીધા? આપણી પાસે જ પૈસા લીધા. આપણે જ મારવાના હોય. હાલો 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 ચાલો હાલો હાલો. એ વાલમભાઈ અમને પોલીસ પકડે તો આવજો હવે એમાં કાંઈ ન થાય, ખોટા મને નદી જવાનું હોય. એ બાલપુરી આય. ઓય જાવ છું હા ઓય મારી છે ને બે ત્રણ ટીકા મારા 20 રૂપિયા લઈ લીધા છે જોઈ લે ધીંગા. હા એ કરે દાદા કરે કહેવા હા હું જતો નહીં. હે ઉભા રહ્યો ઉભા રહ્યો. હે ઉભા રહ્યા ઉભા રહ્યા આ ઉભા રહ્યા. 40 રૂપિયા આપો. શેના 40 રૂપિયા ભાઈ આમ જવાના. હવે જાવા વળી આ રસ્તો કે કારો હોય પોટ નાખું હોય અમે આગળ વાહણા મૂકીને બેસી ગયો છીએ માગુડી ને કોઈ દો હાલ હોય ચાલવાનું, નો હાલ હોય દામ થઈને બીજા જવાનું. ટોલ નાકું હોય ને ત્યાં મોટો પગથો રોડ હોય આરસીસી વાળો. પણ તમારે ક્યાં ખટેરા હાકવાસ? હવે અમારે ખટેરા આ કોઈ ઘાલીને જવું હોય તારા મૂળ તો પૈસા લેવાના છે કે નહીં? તો આપો. અહીંયા બે બાજુ બગીચો વાવો જોઈએ. એટલે બજારમાં બગીચા ન હોય. એ બજારમાં બગીચા ન હોય તો બજારમાં ટોલ નાખાય ન હોય દાદા દાદા હા આ રસ્તામાં પાણો 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 પડ્યું ને પાછો કે આયા ડાવો તળ નાખું 10 રૂપિયા ને 20 રૂપિયા ચાને આવે હજી પાણા પથ્થર બેસા આની ઉપર ડામર આવશે. એક કામ કર બોલ. તું મને પેલા આ ખાકી કપડા પહેરે ને એનું લાયસન્સ દેખાડ ભલા મને હા હા બસ દેખાડ હાલ. આમ સુપા એમ નથી. આ ટોલ નાકું હોય કે નહીં, આમાં નોકરી ન હોય ને, આ તો પોતાનું હોય ને ટોલ નાકું. બીવરાવા તું તે ખાકી કપડા પહેરે બીવડાવટ ન હોય, થોડી ગણતરી પાડવાની હોય. જોયું હા ખોટી વર્દી પહેરી પોલીસ હોય આવલા આપણા પૈસા જે લઈ જાય એ કઢો બાબુ દાદા ધોકા જો એનો વાયલો. ઓય હમણાં મારતા નહીં પેલા પૈસા એટલે પેલા મારી વાત તો સાંભળો. એ વાલમ ભાઈ બધી વાત ઓય બાપા પૈસા આપી દીધા મેં. હવે આપી દીધા પૈસા. આને તો ભૂલી ગયા એને ભૂલી ગયા એ તને બાબુ દાદા એને જો બાપા ઓય બાપા ટોલ નાકું તોડી નાખવા દે. ટોલ નાખો આ છોકરા કેમ ગયો સાંભળો ને લાંદરો અંદર બાંધો મીના જોયું તમે આવા કેશુભાઈ જેખા માણસો પોલીસના કપડા પહેરીને માણસોને બીવરાવે લેવા દેવા વગરને જાવ અહીંયા વાહણ આડા કરીને ટોલ નાકા બાંધે ને એટલે ઊભી પૂછડીએ ભાગવું જ પડે કા